નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તારીખ 3/10/2025ના રોજ લેવાયેલ ધોરણ 10નું ગણિતનું બેઝિકનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. એમાં વિભાગ એ છે. 1 થી 24 પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે. આ પહેલો દાખલો છે. 3 + વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે. વિકલ્પ આપેલા છે સમય, અસમય કે ઋણ પૂર્ણાંક. આપણે દાખલાને જોઈએ તો 3 + વર્ગમૂળમાં 16, તો વર્ગમૂળમાં 16 છે એનું વર્ગમૂળ થાય 4. તો 3 + 4 એ 7. 7 એ સમય સંખ્યા છે એ આપણે જાણીએ છીએ, તો આપણો જવાબ આવશે સમય. બીજો દાખલો, દ્વિઘાત બહુપદી ax² + bx + c જ્યાં a≠0 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા × બીટા ખાલી જગ્યા થાય. તો એ આપણને ખ્યાલ છે કે આલ્ફા × બીટા એ c/a થાય છે, જ્યારે આલ્ફા + બીટા એ -b/a થાય છે. આપણા દાખલામાં જવાબ આવશે c/a. ત્રીજા નંબરનો દાખલો છે. બિંદુ -4, 3નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. ત્યાં અક્ષર આપેલું હતું પેપરમાં, પણ અક્ષર નહીં, ત્યાં અંતર આવશે. તો એનું સોલ્યુશન જોઈએ તો એ આ પ્રમાણે છે કે ઉગમ બિંદુથી અંતર બરાબર વર્ગમૂળમાં -x² + y². સૂત્ર આપણને ખ્યાલ હશે. તો બરાબર વર્ગમૂળમાં xની કિંમત છે -4 એનો વર્ગ વત્તા yની કિંમત છે 3 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4નો વર્ગ 16 વત્તા 3નો વર્ગ 9. 16 + 9 થશે 25, એટલે વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ થશે 5. તો આપણો જવાબ આવશે ત્યાં 5. પછી જો અવલોકનો 2, 6, 4, 5, 7 x 1, 3, 2, 3નો બહુલક 3 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. જે બહુલક હોય એ જ x બરાબર થાય. તો બહુલક આપણે 3 આપેલો છે અહીં, તો x બરાબર પણ 3 થશે. પાંચમો દાખલો છે. સમતોલ પાસા પર 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. સમતોલ પાસો જોઈએ તો પાસાની 6 બાજુઓ હોય તો 6 નીચે છેદમાં 6 આવશે અને 4 આવવાની સંભાવના 6 બાજુઓ પર 4 એક જ વખત લખાયેલ છે, એટલે 1/6. છઠ્ઠો દાખલો છે. PE + PE12 બરાબર ખાલી જગ્યા. ફરીથી રિપીટ કરું છું, P of E + P of E12 બરાબર ખાલી જગ્યા. તો ઘટના થવાની અને ઘટના નહીં થવાની સંભાવના, આ સંભાવનાનો પ્રશ્ન છે, બરાબર 1 થાય. તો આપણો જવાબ આવશે અહીંયા 1. હવે એ જ પ્રશ્નમાં 7 થી 12 સુધી વિકલ્પો આપેલા છે. તો 7 થી 12 દાખલામાં વિકલ્પો જોઈએ. તો એમાં 7મો વિકલ્પ છે ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી એવું પૂછ્યું છે, તો એમાં આવશે વિસ્તાર. પછી 8મો દાખલો છે. P of A બરાબર 0.61 હોય તો P of A12 બરાબર કેટલા થાય, અથવા ખાલી જગ્યા. તો એમાં આપણે ઉપર 6 નંબરનો દાખલો જુઓ. P of E + P of E12 બરાબર 1 થતો હતો. તો એ પ્રમાણે જોઈએ તો P of E બરાબર P of A બરાબર 0.61 અને P of A12 શોધવાનું છે. તો P of E + P of A12 બરાબર 1. તો P of A ની કિંમત છે 0.61 વત્તા P of A12 બરાબર 1. તો P of A12 બરાબર 1 - 0.61 બરાબર 0.39 જવાબ આવે, જે આપણો ઓપ્શન બીમાં આપેલો છે. દાખલા નંબર જોઈએ 9. જો દ્વિઘાત બહુપદી P of x બરાબર 5x² - 26x + 2m - 13ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો m બરાબર ખાલી જગ્યા. તો અહીં જોઈએ આપણે, તો આ બહુપદીને આપણે ax² - bx + c સાથે સરખાવીએ તો a બરાબર 5 અને c બરાબર 2m - 13 થાય. હવે શૂન્યો પરસ્પર વ્યસ્ત છે, માટે સૂત્ર પ્રમાણે a બરાબર c થાય. તો
તો એની કિંમત છે 5 બરાબર સીની કિંમત 2m - 13. 13 જમણી બાજુ માઇનસ છે, ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થાય. તો 5 + 13 બરાબર 2m. તો 5 અને 13નો સરવાળો 18 બરાબર 2m. તો એમને કરતાં બનાવીએ તો 18/2 એટલે m બરાબર મળશે 9, જે આપણે ઓપ્શન નંબર સીમાં આપેલો છે. હવે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના આપણને ખ્યાલ છે કે એક જ હોય છે. 11મો દાખલો છે. બિંદુ 8 અને -3નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ છે. એક્સ અક્ષથી લંબ અંતર, એક્સ અક્ષને લંબ કોણ હોય તો કે વાય અક્ષ. વાય અક્ષની વેલ્યુ કેટલી છે? -3. પણ માનાંકમાં -3 આવે છે એટલે આપણો ઓપ્શન એ સાચો રહેશે, +3. નીચે 12મો દાખલો છે. ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. તો ઓપ્શન સી વર્ગમૂળમાં 225 એ 15નું વર્ગ છે. 15નો વર્ગ છે. જ્યારે 125 એ 5નો ઘન છે. 325નું વર્ગમૂળ કોઈ હોતું નથી અને 425નું પણ વર્ગમૂળ છે નહીં. હવે જોઈએ વિધાનો ખરા ખોટા. z બરાબર 2m - x બાર. 13મો પ્રશ્ન છે. z બરાબર 2m - 3x બાર. બહુલકનું સૂત્ર આપેલું છે જે ખોટું છે. જ્યારે સાચું સૂત્ર શું છે તો કે z બરાબર 3m - 2x બાર. અહીં 3 અને 2ને ઉલટાવ્યા છે. 14મો દાખલો. નીચેના આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર pxનો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p ઓફ xના શૂન્યોની સંખ્યા 3 છે. તો જોઈએ p ઓફ y બરાબર p ઓફ x આપેલું છે. તો એક્સના શૂન્યો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 1, 2 અને 3 છે. તો એ વિધાન શું થશે? સાચું થશે. હવે 15મો દાખલો છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો એ વિકલ્પ છે સાચો. એ વિધાન સાચું છે. 16મો દાખલો. બિંદુ 20, 21 ઉગમ બિંદુથી અંતર 41 એકમ છે. તો એ આપણે સોલ્વ કરીએ. એ ખોટો છે, મેં સોલ્વ કરેલો છે. જુઓ, આપણે અહીંયા જોઈ લઈએ. 20 અને 21 બરાબર આપણે આગળ જોયું હતું x² + y² વર્ગમૂળ. એ પ્રમાણે જોઈએ તો 20નો વર્ગ + 21નો વર્ગ એનું વર્ગમૂળ. તો વર્ગમૂળમાં 400 + 441 થાય. 20નો વર્ગ 400 + 21નો વર્ગ 441 બરાબર થાય છે વર્ગમૂળમાં 841. જ્યારે આપેલ બિંદુ 41 છે અને 41નો વર્ગ થશે 1681, જે 841 કરતાં ખૂબ મોટા છે. એટલે એ વિધાન થશે ખોટું. પછી 6x² - 2x² + 7નો આલેખ એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. થોડી ઉતાવળ થઈ ગઈ. 50 ગુણની પરીક્ષામાં ઉર્વિજાને 50 ગુણ મળે તેની સંભાવના શોધો. તો 50 ગુણ મળે છે તો છેદમાં આવશે 51 અને અંશમાં આવશે 1. કેમ કે 50 પૂરા મળે છે. 48, 49 એ પણ મળી શકે છે. પણ 50માંથી 50 પૂરા છે તો 1/51 સંભાવના રહેશે. પછી 18મો દાખલો છે. સમતલમાં બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર જણાવો. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર આપણે જોઈએ તો અહીં આપેલું છે. બિંદુ a અને b માટે અંતર સૂત્ર AB બરાબર વર્ગમૂળમાં x2 - x1નો વર્ગ + y2 - y1નો વર્ગ. પછી એના પછીનો દાખલો છે. 6x² - 2x² + 7નો આલેખ કેવો હશે? તો એ જોઈએ તો ax² + bx + c સાથે આ સૂત્રને સરખાઈએ તો 6x - 2xનો વર્ગ + 7. અહીં a બરાબર -2 મળે છે. એ 0 કરતાં નાનો છે, તેથી નીચેની તરફ ખુલતા પરવલય જેવો હશે. પછી x બરાબર 0નો આલેખ શું દર્શાવે છે? તો x બરાબર 0નો આલેખ એ y અક્ષ દર્શાવે છે. છેલ્લું છે. નીચે આપેલા જોડકા જોડો. બહુલકનું સૂત્ર આપણે આગળ જોયું 3m - 2x બાર. જો અહીંયા મેં લખેલું જ છે
તમે જોઈ શકો છો. એના પછી છે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા એ બરાબર થશે C/A. જ્યારે ત્રીજો છે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા એના બરાબર થશે -B/A. ઓપ્શનમાં -B/A આપેલો છે એટલે આપણે -B/A સિલેક્ટ કરીશું. બાકી થાય છે -B/A. અને 5, 10, 15નું નવમું પદ જે શોધેલું જ છે. 5, 10, 15નું નવમું પદ એ બરાબર 5, એ બરાબર પ્રથમ પદ 5, ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો મળે છે 5 અને n બરાબર નવમું પદ જે શોધવાનું છે. તો an બરાબર a + n-1 ઇન્ટુ ડી. સૂત્ર પ્રમાણે જોઈએ તો એ નવમું પદ બરાબર 5 + 9 - 1 ગુણ્યા 5. 9માંથી 1 જાય તો વધે છે 8. 5 + 8 ગુણ્યા 5. 8 × 5 = 40. 5 + 40 એટલે બરાબર 40 + 5 = 95. 45 એટલે નવમું પદ 45 થાય, જે ઓપ્શનમાં આપેલું છે, ઓપ્શન બીમાં. વિભાગ બી હું થોડી વારમાં અપલોડ કરું છું, કેમ કે મારે સબસ્ક્રાઈબર ઓછા છે તો યુટ્યુબ મારી આઈડીને લોક કરી શકે છે. એટલે હું થોડીક રહીશ. મેં સોલ્વ કરીને જ રાખેલો છે, તમે જોઈ શકો છો સોલ્વ છે જ. વિભાગ બી સોલ્વ કરેલો જ છે, પણ શું મોટો વિડીયો અપલોડ કરવા જઈશ તો યુટ્યુબ મારી આઈડીને લોક કરી શકે છે, મારી ચેનલને લોક કરી શકે છે. ચેનલ લોક ન થાય એ માટે કરી અને હું બીજી વારમાં અપલોડ કરીશ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.